નમસ્કાર. આજનો ટોપિક છે કે ગટને નેચરલી કઈ રીતે હીલ કરવું. તો સૌથી પહેલા એક ઇમ્પોર્ટન્ટ વાતને સમજો. ગટ એ ફક્ત ડાયજેશન સિસ્ટમ નથી, એ તમારો મૂડ, એનર્જી, ઇમ્યુનિટી, સ્કિન આ બધું જ ગટ સાથે કનેક્ટેડ છે. એટલે જો ગટ ડિસ્ટર્બ હોય તો પ્રોબ્લેમ્સ અલગ અલગ જગ્યાએ દેખાશે. કોઈક વાર એસિડિટી, કોઈક વાર ફટીગ અથવા તો કોઈક વાર સ્કિન ઇશ્યુઝ. હવે પ્રોબ્લેમ એ છે કે લોકો ગટ હીલ કરવા માંગે છે પણ અપ્રોચ ખોટો લે છે. કોઈ પ્રોબાયોટિક લઈ લે છે તો કોઈ ડિટોક્સ ડ્રિંક સ્ટાર્ટ કરી દે છે, પરંતુ ડેલી હેબિટ્સ સેમ જ રહે છે. અને જ્યાર સુધી હેબિટ્સમાં ચેન્જ નથી આવતો ત્યાં સુધી ગટ લોંગ ટર્મ સુધી હીલ થતું જ નથી. તો સૌથી પહેલાં તમારે તમારી ઇટિંગ પેટર્ન પર કામ કરવું પડશે. જેમ કે આજકાલ લોકો દિવસભર કંઈક ને કંઈક ખાતા રહે છે, જેમ કે ચા, બિસ્કિટ, સ્નેક્સ, અને આનાથી ડાયજેશન ક્યારેય કમ્પ્લીટ થતું જ નથી અને ગટને બ્રેક જ નથી મળતો. જ્યારે તમે મિલ્સ વચ્ચે પ્રોપર ગેપ આપો છો અને અનનેસેસરી સ્નેકિંગ્સને બંધ કરો છો, ત્યારે બોડી એ ડાયજેશન પછી રિપેર મોડમાં જાય છે અને ત્યાંથી હીલિંગની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. હવે આની સાથે એક બીજું ઇમ્પોર્ટન્ટ ચેન્જ છે અને એ છે લેટ નાઇટ ઇટિંગ અવોઇડ કરવું. રાત્રે લેટ નાઇટ ખાવું અને સીધા સૂઈ જવું એ ગટ માટે સૌથી સ્ટ્રેસફુલ હેબિટ છે. મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે, ડાયજેશન ઇનકમ્પ્લીટ રહે છે અને બીજા દિવસે હેવીનેસ ફીલ થાય છે. જો તમે ફક્ત ડિનર ટાઈમિંગને થોડું જલ્દી કરી દો તો પણ ગટ હેલ્થમાં નોટિસેબલ ઇમ્પ્રુવમેન્ટ આવે છે. હવે વાત આવે છે કે પ્લેટમાં શું હોવું જોઈએ. દરેક મીલમાં કંઈ ને કંઈ નેચરલ અને ફાઇબર રીચ ફૂડ જરૂરથી એડ કરો, જેમ કે સલાડ, વેજીટેબલ્સ કે ફ્રૂટ્સ. આ તમારા ગટ બેક્ટેરિયા માટે ફૂડનું કામ કરે છે. જો ગટ બેક્ટેરિયા હેલ્ધી હોય તો ડાયજેશન ઓટોમેટિકલી સ્મૂથ થઈ જાય છે. અને સાથે સાથે પ્રોસેસ અને પેકેજ ફૂડને ઇગ્નોર ના કરો. આ એક સાયલેન્ટ ડેમેજ કરે છે. ચિપ, બેકરી આઇટમ્સ, શુગરી ડ્રિંક્સ આ બધું જ ગટ લાઇનિંગને ઇરિટેટ કરે છે અને બેડ બેક્ટેરિયાને ગ્રો કરે છે. એટલે જેટલું તમે નેચરલી ખાવાનું ચૂઝ કરશો એટલું જ તમારું ગટ કામ રહેશે. હવે આપણે એક વસ્તુ કે જે લોકો સૌથી વધારે ઇગ્નોર કરે છે અને એ છે કે સ્લીપ. ગટ હીલિંગ રાત્રે થાય છે. જો તમે લેટ નાઇટ જાગતા રહો, ફોનને યુઝ કરો કે સ્લીપ ઇરેગ્યુલર છે તો ગટ ક્યારેય રિપેર નથી થઈ શકતું. ડીપ સ્લીપ એક નેચરલ હીલિંગ થેરાપી છે. અને બીજું છે મૂવમેન્ટ. આ પણ ઇક્વલી જ ઇમ્પોર્ટન્ટ બને છે. તમારે હેવી વર્કઆઉટ કરવાની જરૂર નથી, પરંતુ ડેલી 20થી 30 મિનિટ વોક પણ ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે. જ્યારે બોડી મૂવ કરે છે ત્યારે ગટ પણ બેટર ફંક્શન કરે છે. હવે એક પ્રેક્ટિકલ ઇનસાઇટ પરફેક્શનની જરૂર નથી રહેતી. તમારે એકદમ પરફેક્ટ રૂટીન ફોલો કરવું જરૂરી નથી બનતું. જો તમે આ હેબિટ્સમાંથી વધારે વસ્તુઓ રેગ્યુલરલી ફોલો કરી શકો છો તો પણ ગટ ઇમ્પ્રૂવ થવું સ્ટાર્ટ થઈ જાય છે અને કન્સિસ્ટન્સી પરફેક્શન કરતાં વધારે પાવરફુલ છે. અને એક સ્માર્ટ ટ્રીકને યાદ રાખો કે જો કોઈક વાર અનહેલ્ધી ખાવાનું થઈ જાય તો એના પછી ગિલ્ટ લેવાના બદલે એક સ્મોલ હેલ્ધી સ્ટેપ એડ કરો, જેમ કે થોડું વોક કરી લો કાં તો પછી છાશ પી લો. આથી તમારું સિસ્ટમ બેલેન્સ થઈ જાય છે અને ધીમે ધીમે અનહેલ્ધી પેટર્ન વીક પડવા લાગે છે. જો આ એક્સપ્લેનેશન તમને યુઝફુલ લાગી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે તમારી પ્રોબ્લેમ્સને લઈને કન્ફ્યુઝ છો તો કોમેન્ટમાં પૂછી શકો છો. અને આવા સિમ્પલ અને પ્રેક્ટિકલ હેલ્થ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.